યુથ ફોર ગુજરાત અને નવસારી મહાનગરપાલિકા દ્વારા કેચ ધ રેન થીમ ઉપર એક નાઇટ રનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નવસારી ખાતે શનિવારની રાત્રે યુથ ફોર ગુજરાત અને મહાનગરપાલિકા નવસારી દ્વારા એક નાઇટ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય ઉદ્દેશ્ય લોકોનું હેલ્થ સારું રહે, લોકો જળ સંચય અંગે જાગૃત થાય, જેથી નાઇટ રનને કેચ ધ રેન સાથે જોડવામાં આવ્યું છે. આ નાઇટ રન 10 કિલોમીટર, 5 કિલોમીટર અને 3 કિલોમીટર એમ 3 ભાગમાં યોજાઈ હતી. નાઇટ રનમાં નવસારી શહેરના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉપસ્થિતોએ સંગીતની મજા માણી હતી. કાર્યક્રમમાં નવસારીના સાંસદ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંબોધતા મંત્રી CR પાટીલે 700 જિલ્લામાં નવસારી જિલ્લો જળ સંચયમાં પ્રથમ છે. આગામી 31મી સુધીમાં 10 લાખ સ્ટ્રક્ચર જળ સંચય માટે ઊભા કરવાની વાતો પણ કરી. પાણી માટે ત્રીજું વિશ્વયુદ્ધ થશે, પરંતુ ભારતમાં યુદ્ધ નહીં હશે તેમ જણાવ્યું હતું. આજે નવસારી મહાનગરપાલિકા અને યુથ ફોર ગુજરાત દ્વારા લુઈ કુંસી ગ્રાઉન્ડ પર ફન રનનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌને ખબર છે કે નવસારીમાં પહેલી વખત નાઇટ રનનું આયોજન થઈ રહ્યું છે. અહીંયા લોકો ખૂબ જ ઉત્સાહિત છે. જ્યારે અમે રજિસ્ટ્રેશન ચાલુ કરેલું, ફક્ત 4 દિવસની અંદર જ 5000 રજિસ્ટ્રેશન થઈ ગયા હતા. એથી જ ખબર પડે છે કે નવસારીના લોકો પણ ચાહે છે કે અહીંયા કંઈ નવું થાય. અને જ્યારે નવસારી મહાનગરપાલિકા અને યુથ ફોર ગુજરાત આ નાઇટ રન લાવ્યા છે, તો સૌ ખૂબ શાંતિથી જે પૂર્વ મંત્રી આવી છે સિંગર, એને પણ નિહાળે. અને એના પછી જે રન સ્ટાર્ટ થશે 3 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટર, એ રનમાં સૌ શાંતિપૂર્વક એ રન પૂરું કરે, એવી મારી આપ સૌને વિનંતી છે. કયા ઉદ્દેશ્ય સાથે આપણને ખબર જ છે કે સોશિયલ મીડિયા, મોબાઈલનો યુઝ યુથમાં કેટલો થઈ ગયો છે. એ યુઝ ઓછો થાય અને આજકાલનું યુથ એ હેલ્થ પર ધ્યાન આપે, એ માટે આ કોઝની આપણે શરૂઆત કરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ નવસારી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.